જિગ્નેશભાઈ રાઠોડ. હા હા, નમસ્તે સાહેબ. નમસ્તે. હું છે તબિયત પાણી લહેરમાં? મજામાં હો. કોણ બોલો? સાવરકુંડલાથી બોલું ભાઈ. સાવરકુંડલાથી કોણ? દિનેશ સોલંકી. બોલો બોલો દિનેશભાઈ. હવે મેં હમણાં એક તમારો વિડીયો જોયો. હા તમારા રામિત દાબીને કાંક થોડીક માથાકૂટ આલી હા મનસુખભાઈ બાબતની. નકરા મનસુખભાઈ નું નથી, એમાં સમાજના બધે ઈ ખજડા કહી સમજો. ના 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 ના, એ તો મનસુખભાઈ ને કીધું છે. એ તમારે ના કાંક ના થોડું ના 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 ના. મારી મારી વાત તો મારી તમે વાત સાંભળો. સાંભળો. તમે તમે મારી તમે તમે દેવી પૂજક માંથી બોલો છો ને? હા, પહેલો મુદ્દો મારો તમે સાંભળો છો. મેં કોઈ તમારી હારે કોઈ વિભાજોડી કરવા કે ડિબેટ કરવા માટે કે કોઈ ફેમસ થવા માટે એ રીતે ફોન નથી કર્યો. આ તો આપણે મિત્રતાથી હું ફોન કરું છું. હા હા બરોબર બરોબર અને આપણે કઈ જો એવું કોઈ વસ્તુ કોઈ વિરોધમાં નથી હું. બરોબર. આપણે કોઈની હારે આપણે ભાઈચારા કોઈને રહેવા માંગવી જોઈએ. બસ બસ અને આપણે અમે ભાઈચારા જેમ જ. અને આપણે છે ને હવે દેવી હમણાં પૂજક ના તમે કામ ઘણા બધા કર્યા હતા આપણે. હવે ઈ તમારી પાસે અને વિડીયો છે ને, અને મારી પાસે અને મારી પાસે અને વિડીયો છે. અને એના વિડીયો તમે જોવો છો, દારૂની મહેફિલમાં પકડાના હોતા તમે જોયું? હા હા, એ બધું હું જોઉં છું. એનું જોઉં છું. મનસુખભાઈ પકડાણા એ જોઉં છું. હા બધાને હું લગભગ આ વિડીયો શરૂ છે ને તે એટલે જૂનો બધાને. મનસુખભાઈ દારૂમાં પકડાના એવા તમે વિડીયો જોયા? નહીં, દારૂમાં નથી પકડાણા, તો બળાત્કારમાં પકડાણા. બળાત્કાર આમ કરતા હતા ને તમે જોઈ ગયા હતા, એવો વિડીયો એવો છે? ઈ પણ મેં જોયો કે નતો, વિડીયામાં આવ્યું મેં જોયું. નહીં હું નહીં ત્યાં નહીં નહીં રૂબરૂ નહીં. જો હારે મારી નતો. વાત સાંભળો. ઓલા પીવે છે ઈ જે રીસેર નું દેખાય છે, મનસુખભાઈ બળાત્કાર કર્યો ઈ દેખાય છે? નહીં, ઈ થોડું દેખાય. તો તમે કેમ કહ્યો કે મનસુખભાઈ નો બળાત્કાર કર્યો વિડીયો એવો? અરે એ દાદા, ઈ વિડીયો આમાં આવ્યો ઈ મેં જોયું એમ હું તમને કહું ઠીક. છું. હા હા બોલો હાલો. હું ત્યાં હરુભરો નતો, એવો મારો પુરાવો નથી. હા બરોબર આમાં વિડીયામાં જે મૂકે છે ને અહીં આવે છે એવું જોઉં છું હું. બરોબર બોલો હાલો. એટલે હું એમ કહું છું કે મનસુખભાઈ ની મેટર ઈ કઈ છે. ઈ એમ કે છે જો ગમે ઈ વિડીયો તમે જોવો એમાં ઝાઝા ભાગે જો આ કાયદો અને બંધારણમાં લખ્યું છે, ઈ બાબા સાહેબે લખ્યું છે, કોઈ મારા બાપુજીએ નથી લખ્યું. હા પછી એમાં જાતિ વિશે વિરોધમાં બોલવું, કોઈ તમારી જાતિ વિશે કે અમારી જાતિ વિશે. અમારી જાતિ વિશે લગભગ 150 વખત મનસુખભાઈ ઘણા વિડીયોમાં જૂની ભાષા અમારી અટલ દેવી પૂજક કહે છે, પેલા વાઘરી કહેતા. જો ને હું મારે હાચે કહી દઉં. હા એટલે ભાઈ હજી તમારા હજી કહી છે. હા હા, પણ ઉભા રહ્યો ને. એટલે ઈ શબ્દોમાં મનસુખભાઈ લગભગ 150 વખત બોલે છે. એનો ઈ શબ્દ એમ નહીં તો તમારી સમાજના ઘણા, તમારી સમાજના અમારી સમાજ વિશે ઘણું બધું બોલે છે, તમને ખબર છે? હા, ઈ મને એલા ભાઈ ખબર છે. આ તો વાત હું કરું છું પસ્પી મારી વાત તો તમે સાંભળો છતાં યાર. અમે લેટ ગો કરીને અમે તમારા સમાજના કેટલા કામ કર્યા છે. પણ તમારે તો જો તમે અમારી સમાજના કામ કરતા હશો, તમે તમારા સમાજની ભેગા ભાઈચારા રીતે અમે જીવતા હશું, રહેતા હશું, તો અમને કાંઈક હેત પ્રેમ હશે કે? ભાઈ એવું નથી. તમે આ જો અત્યારે વ્યવસ્થિત વાત કરો છો બરોબર, હા તમે શિક્ષિત જેવા લાગો છો, અને આ તો એક તો દારૂની મહેફિલોમાં પકડાય છે અને ખોટો ખોટો વિરોધ કરવા આવે છે બરોબર. હા સાહેબ, મને ખબર છે. જે તમે કહો છો એ હું માનું છું. હું તો એને એમ તો નથી કહેતો કે ભાઈ ના આવું ન હોય, એવું હું નથી કહેતો. હા ઈ મેં તમે જે જોવો છો ને એ મેં હોતે જોયું હોય ને, હા બરોબર બરોબર એમાં કઈ એવું મેં મારી નજરે મેં જોયું છે, એમાં હું ના જ પાડવાનો નથી. બરોબર. એટલે મારું કહેવાનું શું છે હા કે ઈ બંધારણ છે. ઈ તો જો બાપા તમે તમારા બાપા માનતા હોય તોય ભલે, અમે તો અમારા બાપા માનીએ છીએ. અમને કાંઈ બાબા સાહેબ ની હારે અમારે કોઈ વિરોધ નથી. એને આપણી માટે સારું જ કર્યું છે. હું તો એમ જ જો કહું મારી છું. વાત સાંભળો. બરોબર, મારી વાત વધારે તો તમે નાના સાંભળો. માણસો, વધારે પીડિત, શોષિત, વંચિત માટે વધારે કર્યું છે ને કામ તો. પણ એટલે તો હું એમ કહું છું કે અમે એનું અપમાન કરતા નથી. અમે એને બાપ સમાન જ માનીએ છીએ. બરોબર. તમને આપણને અમે એને પૂંજ જ માનીએ છીએ. અમે એને કોઈ વસ્તુ ખરાબ કહેવામાં કોઈ કહેતું હોય ખરાબ એમ ને તો નથી. અમારા આત્માને તમને અમારા દિલને એમ ઠેસ નથી. લાગે છે. તમને અને અમને આપણને અધિકાર આપ્યો હોય તો કોને આપ્યો? હા, પણ હું કહું છું કે એને કોઈ કાંઈક પણ વસ્તુ કહેતું હોય, કોઈ એવું જો એટલે નાગદાન કાંક વચમાં બોલ્યો તો એમને ઠેસ લાગી. હા બરાબર છે. એ અમને કોઈ એને એવું બે કદાચ ખરાબ વેણ કહે તો અમે રાજી થઈ, એવો અમારો હેતુ નથી. બરોબર. એટલે મારું કહેવાનો મુદ્દો શું છે, જો ઈ બંધારણ એને ઘડ્યું છે, જો તમારી ને તમારી સમાજને એને તળિયે નાખવા કરશે જિગ્નેશભાઈ, એટલે કોને તળિયે નાખવા કરશે? તો આ જો બંધારણમાં એમ કીધું છે કે દેવી પૂજક કહેવાનું. મનસુખભાઈ હજારો વખત જૂની ભાષા વાઘરી શબ્દ બોલે છે. હા અને હરક વીડિયામાં કોઈક રજપૂત નો ફોન હોય, કોઈક રબારી નો ફોન હોય, કોઈક કડવા પટેલ નો ફોન હોય, તો એમાં હોય છે એની હારે મેં ઓલી કરતા ને ડિબેટ, તો એમાં હોય છે એમ બોલે કે અમે તમને જો મારી ક્ષત્રિય વાત નો સાંભળો. કહીએ. એમ નહીં. સાંભળો, જો મને તો એમાં દેવી પૂજક એમાં એમ નહીં. મારી વાત સાંભળો. એમાં ગુનો બને છે. એ ભાઈ
એમાં મારો પહેલી વાત એમાં એને હોય એમ કે છે હવે એમાં દેવી પૂજક નું કોઈ બીજા બોલ્યો નામ નથી લેતો અને આ મનસુખભાઈ એમ કે છે અમે તમને એવું માનીએ કે દેવી પૂજક છો તમે. જો આવા સવાલો મનસુખભાઈ કરે છે. એટલે દેવી પૂજક એટલે શું ઈ? હવે અમને એને દેવી પૂજક અમને બનાવ્યા છે એ અમે અમારા હાથે જ નથી બન્યા. તમે મારી વાત સાંભળો, તમે શું ઉભારો કાયદેસર સરકારી ચોપડે દેવી પૂજક લખાણેલું છે. પણ એમ નથી, હું તમને શું કઉ છું, હવે એમ હું તમારા હાથે લખવા નહીં ગયો. મારી વાત સાંભળો તમે, હું તમને મારી ઉપર દાખલો દઉં. હા બોલો બોલો. અમે પેલા સામરડા ઉતરવાનું કામ પેલા કરતા હતા, મૃતક ઢોર નું પેલા. જો ભાઈ આપણા વડવાઓ જે કરી ગયા છે મારી વાત સાંભળો એટલે પછી અમે સાંભળો, પછી તમને મારી વાત સાંભળો. પછી અમે સમાર કહેવાના, બરોબર? હા. પછી મેઘોળ કહેવાના. હા. અત્યારે શબ્દ ફરી ગયો છે, અત્યારે દલિત છે, બરોબર? અનુસૂચિત જાતિ છે, બરોબર? સરકારના ચોપડામાં. તો તમે જે દેવી ને પૂજો છો, દેવીને પૂજો છો, બરોબર? તો ઈ તમે દેવી પૂજક કહેવાઓ. તો એની સામે અમને કોઈ વિરોધ નથી, પણ એ બીજાને એમ કહે છે કે તમે દેવી પૂજક લાગો છો એમ પણ કહે એ તો છે. તમે દેવી, મારી વાત સાંભળવામાં શું છે, માતાજીની ની બધી વાતો કરતા હોય ને, એટલે દેવીની વાતો કરતા હોય એટલે એમ કીધું હોય કે તમે ભાઈ દેવી પૂજક લાગો છો, બરોબર? મેં તમને કેમ કહી દીધું કે ભાઈ તમે થોડાક ભણેલા લાગો છો, તમારા શબ્દ ઉપરથી એવું મને લાગી રહ્યું છે. તમે દેવી પૂજક છો, બરોબર? પણ તમે ભણેલા છો. એટલે મારી વાત સાંભળો ભાઈ જિગ્નેશભાઈ, હું તમને એમ કઉ છું તમે અટાણે કદાચ હાલો એક હું દાખલો દઉં છું, તમે ક્યાંક એવું ન કહેતા કે આ વિરોધ બાબતે બોલ્યા છે એમ. પછી પાછું તમે બીજું ન કાંઈ ઓલું ન લેતા, હું તમને પહેલેથી વિનંતી કરીને કઉ છું. વાત શબ્દ બોલ્યા પહેલા હું વિનંતી કરીને કઉ છું તમે અવલો વિચાર ન કરતા. એમ નથી, આપણે એવો બોલવો શું લેવા જોઈએ, શબ્દ એવો બોલવો શું લેવા જોઈએ. એટલે એવો હું બોલતો નથી, આ તો હું વાત કરું છું. જો મનસુખભાઈ ને ખદડા કીધા ઓલા ભાઈ ડાભીએ, એ તો એ કીધું એને ખોટું જ કીધું, હું જ કઉ છું નથી કીધું એવું નથી, બોલાતું નથી. જો હું તમને સમાજના ખદડાઓ એમ. હા, એટલે ઈ હું કઉ છું, ઈ શબ્દ થી બોલાતું નથી, મને વિરોધમાં છે. જો આલો તો અમે સમાજના ખદડા છીએ, અમે તમારી સમાજમાં કામ નથી કરતા. હવે ઉભા રહ્યો હવે મનસુખભાઈ તો આપડી હારવાર બેહવા વાળા હાલતા ચાલતા માણસ છે બીજું કાંઈ. એને હું ભાળું છું, તમે ભાળો છો, ભાળીએ છીએ કે નહીં, આપણે મળીએ છીએ વચ્ચે. મોરબાની એને મોરબા પ્રોગ્રામ કર્યો તો કાર્યધાર પર મોરબા. હા, તે મનસુખભાઈ પૂછજો, હું અહીંયા મળ્યો હતો. બરાબર છે. હવે આપણે માતાજીને મેં ભાળ્યા નથી, તમે ભાળ્યા નથી, મેરડીને ભાળ્યા નથી, ભગવાનને ભાળ્યા નથી, ભાળ્યા કોઈએ ભાળ્યા નથી ભાઈ. આપણે ઉપર આપણે રોહિદાસ બાપાએ ભાળ્યા છે, બોલો. એને મજા છે, આપોઆપ મજા છે, બોલો. હવે તમારે એના ઇતિહાસ કાયદેસર લખેલા પડ્યા છે. હવે એ તો જૂની આપણને કઈ ખબર ન હોય, બરોબર? આપણે અત્યારની આજની વાણી દ્વારામાં સંત રોહિદાસ બાપાના નામાસરણે એના ભજન હોચે ગવાય છે. મારા તમારા કીર્તિ નહીં ગવાય, એની કીર્તિ ગવાય છે. તો એ મજા હશે તો એ ગવાતું છે કે ખોટે ખોટું આંકી મૂક્યું છે. એનું કામ એવું કર્યું હોય ને એટલે ભગવાન તરીકે ઓળખાય, સમજ્યા? કામ એવું કર્યું હોય ને એટલે કામ એવું કર્યું એટલે ભગવાન તરીકે એનું બિરદમાન મળ્યું હોય, સમજ્યા? હા, પણ એના કુંડમાં ગંગાજી વચ્ચે પધાર્યા હતા, આવ્યા તક નતા આવ્યા? એના કુંડમાં ગંગાજી વચ્ચે પધાર્યા હતા, આવ્યા તક નતા આવ્યા? આ ઇતિહાસ આવો બોલે છે. આપણે તેથી હું હતો નહીં ત્યાં, પણ ઇતિહાસ આવું બોલે છે. એ તો આપણે ક્યાં એનો વિરોધ કરવી છે? અને હું તમને કહું, જો ચિત્રોડની મહારાણી જેવા તેના શિષ્ય હતા. આજનો ઇતિહાસ આપણે હું તમે બધા ગાઈ છે, મનસુખભાઈ વચ્ચે બોલે છે. એટલે ઈ વસ્તુ હકીકત સત્ય વસ્તુ છે, ઈ ક્યાંય છુપાવવાની નથી જિગ્નેશભાઈ. આપણે ક્યાં કોઈ નાશ કરવામાં આપણે પ્રયત્ન કરવી જોઈએ, આપણે વિરોધ કરવી છે, બરોબર? જેનો જે ભાઈ આવડાનો કહેવાનો મહત્વ તમે અવળું લ્યો છો, બાકી આવડાનો કહેવાનો મહત્વ એ છે કે ઢોંગી ધતિંગ જે કાંઈ ધંધા કરતા હોય કે કામ ક્રોધ કરતા હોય, કોકની માથે વિશ્વાસઘાત કરતા હોય, ઈ ભુવાને તમે પકડી, મારી વાત એને ભુવાને પકડી કાઢીને કાયદેસર એની કાર્યવાહી કરી જેલ હવાલે કરો. એમાં અમે આરે તમને સપોર્ટ દઈએ છીએ. માતાજી કોઈને કહેવા નથી આવતી તમે આવા ધંધા કરો, કોકને મારી નાખો, તારાને મારી નાખ્યું ઓલા ભુવાએ. બરાબર છે, ઈ ધંધો કરવાનો બરાબર યોગ્ય ગણાય. હા, પણ ઈ તો ભાઈ તો જેવું કામ કરી એવું ભરીએ, બરોબર? જેવું આપણે કરીએ ને એવું ભરીએ. એટલે ઈ તો આપણે ઈ તો જેલમાં છે, ઈ તો એવું કર્યું છે ને પર જવું પડે ને. હા, એ તો જવું જ પડે.
કાયદો. પણ ઈ પાછા મનસુખ દાદા એમ કહે છે, મારી વાત સાંભળો, મનસુખ દાદા એમ કહે છે કે મેલડીના નામે તમે આ કર્યું. હા મેલડીના નામે, હા પણ ઈ તો મેલડીના નામ આશ્રમ જ છે. બધું, મેલડીના નામ જ બધું કરે છે ને આવડા બધા ટોંગ ધતિંગ ને, પણ બરોબર. એમ પણ ઈ નથી, તો આશ્રમ છે. તો આપણે ઓલા ભરત રાઠોડ છે, મામાદેવના ભુવા, ખબર છે? એમ નથી. મારી વાત સાંભળો, ઈ ક્યાં દાણાની ઉજવણ કામ કરે છે? ઈ તો માણસોને ખવડાવે છે, પીવડાવે છે. કોણ? કયા કયા ભરતભાઈ રાઠોડ કહેવાય? મામાદેવ ને. આ સાયા મકવાણાને કર્યું ઈ. આ પછી દાણા જોવો જ કહું છું. પણ દાણા નો જોતા હોય તો કાંઈ નહીં, પણ એના ધૂણા ને બોણા ની બધું તમારે આ ઓલી મેડમ કેવા ના, હા અરે સુનીતા દામા, હા ઈ તમને બધા વિડીયોમાં પુરાવા દે છે. હું તો એમ કાયમ સાંભળતો, બધાને વિડીયો સાંભળું છું, એમ તો કહું હું તમને. હા. આમાં જો ભાઈ, આમાં જેને જે કરવું એ સ્વતંત્ર છે, બરોબર. બધા કરીએ કે આપણે કોઈને નો કહીએ કે તમે કેમ આમ કર્યું, તમે કેમ. તમને એટલે પાણામાં તમને ભગવાન દેખાતા હોય, તમે ઊંધામાં પડીને પજા લાગો, અમને શું વાંધો ભાઈ? જો ભાઈ આપણને પાણામાં ભગવાન દેખાય છે ને પાણામાં ભગવાન દેખાય એમ છે. નથી આપણે તો કઈ જયારે એવું મારી નથી વાત કહેતા. સાંભળો, તો હું એમ કઉ હા છું, પાણામાં ભગવાન દેખાતા હોય, બરોબર. અને હા દેવી પૂજક ના સોરું હોય, અને હા. દેવી પૂજક ને જો એક 100 વાર નો પ્લોટ નથી આપતી સરકાર, બરોબર, સારી સોસાયટીમાં મકાન નથી આવતી, તો આ દેવી પૂજક શું લઈને ભાગ્યો ઓલ્યા ભાઈ? હા પણ ઈ મને ખબર છે. આ તમે દલિત. જે હા તમે જે કીધું ને એ આ તમે જો ઘણા ખરા ભણેલા ગણેલા હોશિયાર છો, ગ્રેજ્યુએટ છો, નોકરીએ છો, કોઈક જજ છે, કોઈક વકીલો એટલે છે. હું એમ કઉ છું કે તમે મારી વાત આપણે સાંભળો, મેલડીમાં એમ કેવી કે કોઈક ભાઈ એ મામલતદાર મેલડીમાં છે. અમે આખી જિંદગી ઝોપડામાં રહ્યા, આખી જિંદગી નદીમાં રહ્યા, હવે તો મારી હમણાં હારી સોસાયટીમાં મકાન તો એક આપ. પણ તમે મારી વાત તો જિગ્નેશભાઈ સાંભળો એક. હા હું તમને એમ કહું છું, તમારામાં આવા ગ્રેજ્યુએટ નોકરિયાત અધિકારી કર્મચારી બનીને બેઠા છે, હોદ્દા હાથમાં લઈને બેઠા છે. હા જો એને હોચી એ જગ્યા એવી 100 ફૂટની 100 વારનો એ પ્લોટ ન હોય. હા તમારી સમાજમાં ઘણા ને મારા ગામમાં રહું, તમને કેટલા દેખાડું 100 વારનો પ્લોટ, કોઈને ઘરનો પોતાનો પ્લોટ નથી. હા પણ હું શું કઉ છું, એટલે આપણે તો એ માતાજીને કેવું પડે કે ન કેવું પડે? પણ માતાજીને કહીએ છીએ ને આપણે, તો ભગવાનને કહીએ છીએ, પણ એ આપણે કાંક તપમાન કાંક આપણી બંદગીમાં ખામી હોય તો એમ ભગવાન ન નથી, મળે. એમ નથી તો આપણે મેલડી માં કેવી, બરોબર, માંડવો કરીએ તો 100 વાર નો પ્લોટ આપી દે સરકાર. એમ નો આપી દે ભાઈ, એવું કાંઈ આપણે હાટું દાડીએ ન જાય. તો શું કરવું પડે? કામમાં તો 100 આપણે વાર જ નો જવું પ્લોટ પડે. મેળવવા માટે આપણે શું કરવું પડશે? સારી સોસાયટીમાં રહેવા માટે શું કરવું પડશે? બધું આપણે અધિકાર કાયદેસર આપણે અધિકાર હાટું બરોબર. બધે આપણે ને લડવું પડશે. તમારે અટક શું છે? મારી અટક સોલંકી. આ તમારે સોલંકી સાહેબ બનવું હોય તો શું કરવું પડશે? પણ એ આપણે ભાઈ જો બધું જો એમાં વાત તો હું તમને કરું છું કે અભ્યાસ લેવો પડશે, ભણવું પડશે, ત્યારે તમને ત્યારે તમને શિક્ષણની એમ જરૂર કહેશે ને પડશે. કે સોલંકી સાહેબ, હા, અને ત્યારે તમને સલામ કાયદેસર મારશે ને. મારી વાત કાયદેસર સાંભળો, કોકની મારી વાત હારે સાંભળો, લડવું પડશે. મારી વાત સાંભળો. હા. તમારે સોલંકી સાહેબ બનવું હોય હમ. તો શું કરવું પડે? એટલે શિક્ષણ લેવું પડે, એમ તો ભણવું પડે, કહું છું, બરોબર. એમ નહીં. નોકરી લેવી પડે. અને અને આપણે ભિખારી બનવું હોય તો શું કરવું પડે? તો વાટકી લઈને મંદિર પાસે ઉભો રહેવું બસ પડે ને. હા, તો એ બધું એમ જ કરવું પડે ને, મંજીરા વગાડવા પડે, બીજું શું એમ થાય. નહીં, મંદિર પાસે ઉભો રહેવું પડે કે ન ઉભો રહેવું પડે? સાચું કીજો. હા, ઊભું જ રહેવું પડે ને પણ. એમ નહીં, જો મારી વાત સાંભળો. હમ. આ જેટલા ભિખારી છે તો એને બધા હા. કરોડપતિ નો બનાવી દે, બહાર બધા ભીખ માંગે છે. એલા એમ બની જતા હોય તો જિગ્નેશભાઈ બીજા કોઈ કાંઈ ભાઈ કામ એમ નહીં, કરે એમ જ નથી. માતાજીના જે સાનિધ્યમાં બહાર બેઠા હોય અને આવી રીતે ભીખ માંગતા હોય તો હમ. માતાજીને થોડુંક પેલું કરવું જોઈએ કે ન કરવું? સાચું કીજો. ના ના, કે કરવું પડે. મારા શરણોમાં, આ મારી જે જગ્યામાં આવી રીતે મોટું મંદિર છે, અહીંયા આગળ હજારો માણસો, લાખો માણસો ખાતા હોય, પીતા હોય, કામ થતું હોય, તો આ હા. ભીખ માંગે છો તો એનું હું થોડુંક તો દઈ દઉં નહીં, તો એ તો વાટ ક્લીન કરી દે. જો ભાઈ ઈ જિગ્નેશભાઈ આજે તમે આમ વાત કરો ને તો ઈ સંતમતની વાત નથી, બરાબર છે. ઈ આપણા સંત મંત્રી ની વાત કરો. હા, આ એક તમે આપણા એક આપણા સ્વાર્થની વાત છે. તો રાજા ભરતરી 92 લાખ માળવાનો ધણી હતો, છેલ્લે એને સોડી કરી જોઈને ઝંડો હું લેવા લીધો. છે ને હા, રાજા ભરતરીએ શું લીધું? એ તો 92 લાખ માળવાનો ધણી હતો, એને ક્યાં ભૂખ હતી કઈ, ક્યાંય માંગવા જવું પડે એમ એટલે હતું? એમ નહીં, એટલે 92 લાખ માળવું એટલે શું? એટલે પણ ઈ તમે સમજી લો નહીં, તમે તમારી કરતા ઘણા ના ગ્રેજ્યુએટ ના, છો. મને ઈ કાંઈ ખબર નથી ભાઈ, ખોટું શું કેવું? એવી વાત ન કરે, ઈ પાછા તમે ખોટું બોલો છો તો. એટલે પણ મને કાંઈ ખબર નથી, એ તો કહું છું. નહીં, એવી વાત જ ન કરાય, ઈ મને માન્ય ન થાય ને. પણ તો હું પણ મને વાત તો કરો, શું હશે? એટલે પણ રાજા ભરતરીને હું તમને શું કહું છું કે આ વાણી દ્વારા એમ કે છે 9 લાખ હાથી ને 18 લાખ ઘોડા ને 92 લાખ માળવો દૂધે. હવે એને કોઈ જગ્યાએ કઈ કામકાજ કરવા જવું પડે એમ હતું નહીં, અને ઈ છતાં એને ઈ બધું છોડી કરી અને રજવાડું ત્યાગ કરી અને જે કોકના શરણે જઈ કરી અને સીપીઓ જોડી લેવી પડી, કઈ લેવી પડી, મારી પોતાની પત્નીની પાસે માં કરી ભીખ માંગવા જવું પડ્યું. તો એ તમે જો વિચાર કરો. મારી વાત સાંભળો, મારી વાત હા સાંભળો. એ હા હશે
કે નથી એ આપણે કઈ ખબર નથી. અત્યારે હાલમાં આપણે જે જોઈ રહ્યા છીએ એ હું તમને અત્યારે વાત કરી રહ્યો છું, બરોબર? એટલે હાલની દુનિયા ભાઈ જગદીશભાઈ બધી ને આ દુનિયા લઈ આની હોને માયા છે વાલી. આ માયા વાલી છે, માયા કોઈને હારે બળવાની નથી. હા, ગાઉં ને તેની વખતે હું મારે પડી ગયો તમારે હોય ને બધા તમે મને ઊભો કરો, હા તમે મને દવાખાને લઈ જાઓ, તમે જ ભગવાન. નકર તમે અડધી કલાક નો આવ્યો તો મારા લીંડા વેરાઈ જાય, નાના ટાઈડ બાપા થઈ જાય. જો ભાઈ ઈ તો હું ભાઈ મનસુખભાઈ ને મેં બે વાર ફોન કરી મનસુખભાઈ ને કીધું તમે ગમે એ ધર્મ માનતા હોય કે ન માનતા હોય, બાકી હું તો એક દયા ધર્મ ને માનું છું. માનો ધર્મ ના બરોબર છે. જો આ મારો પ્રશ્ન આવડો હશે મેન. હા હા, કોઈ ધર્મ બધા કેતા 33 કરોડ કે ઓલા કોઈને આપણે ફાયદા નથી, પણ દયા ધર્મ ને ફાયદો છે આપણે. એક શું છે, આ તો એક મગજ શાંત રાખવાનું બધું છે. બસ બાકી આમ જો તમારા દેવી પૂજક હા દેવીને આપણે એમ કે દેવી પૂજક પણ એટલી દેવીને ગાળ્યું દે આપણે એ ગાળ્યું ન આવડે. તમને ખબર જ હોય અમારે કરતા વધારે. મને તો ભાઈ બધું હું તમને શું કહું છું, જો એમ તમને નથી, તમે મારી એક તો દેવીને પૂંજતા જાઓ, દેવી પૂજકો, તમે દેવીને તારી દેવીને આમ ને તારી દેવીને આમ. હું આ ઈ તમને વાત રેકોર્ડિંગ નાખું, હું અત્યારે બોલું એમ નહીં, રેકોર્ડિંગ તમને નાખું, નહીં 100% હું આ પાડું છું, હું ના પાડું કઈ, બરોબર? હું ના પાડું છું. અને અમે બાબા સાહેબની વિચારધારાથી હાલવી છીએ, બરોબર? નહીં અમને જેટલી ખબર પડે એટલું કામ કરવી છે, સમાજનું કામ કરવી. અમે બાબા સાહેબનું અપમાન ન કરીએ, કારણ કે એના થકી તો આપણા ભલા માણસો મોજો કરવી છે. અત્યારે બૂટ સૂટ, સારી ગાડી, મૂછું રાખવી, ઘોડી ઉપર ચડવી. હું તમને એ નથી કહેતો કે તમે ખરાબ કાર્ય કરો છો, મનસુખભાઈ ખરાબ કાર્ય કરે છે એવું હું નથી કહેતો. જો બધા જે કાંઈ કરે છે ને બધા સારા કાર્ય કરે છે અને સમાજ સેવક બન્યા છે અને સમાજનું જો કલ્યાણકારી કાંઈક કરતા હોય તો એમાં મારી તો 10 આંગળીઓની સહી છે, એને મને સારું લાગે છે. હા, અને હું જ્યાં તમારા વિડિયા સાંભળું છું આખો દિવસ જો ભજન સત્સંગ કથા કીર્તન આમાં ગમે એ બધું કોઈ ફિલ્મ દુનિયા આપણે ફોનમાં બધું આવે છે, હા. પણ એ બીજી વસ્તુ હું કાંઈ સાંભળતો નહીં. લગભગ રાતના 1:30, 1:45 ડેલી કરી કાયમ વાગે મારે. પછી હવે તમે આમાં શું કહેવા માંગો છો કે હાલો હું બસ કાંઈ કહેવા નથી મુદ્દા માંગતો, વાત આવી પણ જવાનો. હું એમ કહેવા માંગુ છું કે સમાજને ટાર્ગેટ ન કરે તો વધારે સારું. આપણે તો એક ખાલી નમસ્કાર કરી કહીએ છીએ. સમાજને આપણે પણ કોઈ ક્યાં ટાર્ગેટ કરે જ છે લા બાપા, એને ને તમારે શું વાંધો છે એમ કયો? હવે ભાઈ હું તમને એમ કહું છું, મેં તમને પહેલા એક દ્રષ્ટાંત બતાવ્યું, મેં મનસુખભાઈને વચ્ચે કીધું છે અને ભાઈ એમ હું નથી, તમને ટાર્ગેટ કરતા જ નથી, એ તો ખોટી વાત છે. લેલા બીજી સમાજનું કોક એને હારે વાત કરતો હોય, એને હારે એમ કહે છે કે તમે આના નામે આ ચીનાવા કરો ને આના નામે તમે આ કરો ને તમે તો દેવી પૂજક માંથી હા આવો છો, હા, તમે જો મારી વાત ક્ષત્રિયમાંથી સાંભળો, મારી નથી વાત આવતા. સાંભળો. જો મેલડીમાં રહ્યા ને એ કોઈનું સારું નથી કરતા, કોઈનું ખરાબ નથી કરતા. મેલડી મને ભોવા હોય અને પછી હા. બેન દીકરી દાણા જોવડાવવા હોય, પછી અવળી નજર નાખે ને પછી છીનળવા કરે, પણ બરોબર? તમે અત્યારે તમારે મોઢે બોલ્યા ઓલો આપણે ઓલો ભૂવો હતો, બરોબર? સુરજ ભૂવો સાયન બાંધી નાખી. હા હવે ઘણા બોટાદમાં એવા બનાવ બન્યા હતા કે નહીં? ઘણા જગ્યાએ બનાવ બને છે કે નહીં? અને એમ નહીં, એટલે આવું બધું થાય શું? હા એવા 150 દાખલા મેં સાંભળ્યા છે અને એટલે એ તો હું સાચું છે ફોનમાં ખોટું એ જોઉં છું. બરોબર નથી. એટલે એ નથી યોગ્ય નથી, હું ના પાડું છું. આ એમ ના, એટલે મનસુખભાઈ વાત રેડી કરીને કહું છું. એટલે એ મનસુખભાઈએ વાત કરી પણ ઈ બાબતમાં નહીં. તો પાછો યાર ઈ ભલે ઈ વાત કરી એનો કઈ વાંધો, પણ ઈ સૂરજ ભુવો ક્યાં દેવી પૂજક હતો હું એમ તમને કહું. તમે સમજતા નથી. તમારી સમાજના ઘણા નથી એટલે ભૂવો એમ કહું છું. પણ મારી સમાજના હોય અને મારી સમાજના કોઈ એવું મર્ડર કરી નાખ્યું કોઈની માથે એવું કર્યું હોય, ઈ મને દેખાડો એકાદો દાખલો. મર્ડર હા પણ એ મૂળ તો ઈ ભૂવા જ કહેવાય કે ન કહેવાય એમ કહું છું. પણ પછી ભુવો ભલે ઈ મૂળ તો કહેવાય માણસ તો ખરા કે નહીં? એટલે ભુવા સમાજ થાવ ગમે ઈ હોય, સમાજ ગમે ઈ હોય, આપણે ભૂવાની વાત છે, બરોબર? પછી મારી તમારી વાત સમાજનો કે અમારી સમાજનો હોય એ આપણે જ જોવાનું. હારો એ તમારી વાત સાચી, પણ હું શું કહું છું એટલે ભુવા થવું એ ગુનો છે એ વાત તો પાકી ને. ભૂવા, હા હા, ભૂવા થવું એ ગુનો નથી, પણ ભૂવા થઈને તમે બીજાને અંધશ્રદ્ધામાં નાખો, બેન દીકરીની ઇજ્જત લૂંટો, મારી નાખો, દાણા જોવડાવી અને તમે આ નડે છે ઓલું નડે છે, બરોબર? એટલે તો કોઈ દાદા હું તમને એમ કઉ છું કે ભુવા થઈ કરી દાણા દપણા જોઈ કરી દુકાન ને હાટડી ખોલે છે ઈ ગુનો છે. અમારે તો કોઈ ભુવા છે હવે હાટડી ક્યાં ખોલે ને કોઈના દાણા ક્યાં જોવા જાય ને કોઈનું વળણું ક્યાં વાળવા હા, જાય છે. બસ તમે ખાલી તમે છે ને માણસોને જમાડો, મંદિર બનાવો, હા હું સેવા તમને પૂજા એમ કરો, એમ કરો તમ તાર. ઈ ક્યાં આપણે કોઈને વાંધો નથી. એટલે તો અત્યારે હું મારી વાત સાંભળો, અત્યારે અમે શિવરાત્રી મેળામાં આવ્યા છીએ, બરોબર? હા અમે આનંદ માણવા જ આવ્યા છીએ મેળાની અંદર, અને એક હા પ્રકૃતિ જોવા માટે આ ગિરનાર આપણા જ્યાં તળેટી છે ડુંગર હા માંથી ચડવા માટે, પછી બરોબર? હા તો ત્યાં આગળ તમે જોવો ને તો અત્યારે ઠાર ઠાર અન્ન ક્ષેત્ર ને ભજન ને કીર્તન ને બધું હાલે છે. હા દાદા લ્યો, હા કોઈ જો અહીંયા એવું દળાય છે, હમ. કોણ છે, કોણ કયા સમાજના છે, ઈ આમાં કોઈ પૂછતું નથી. અહીંયા કણે લ્યો, જો ભાઈ જગદીશભાઈ
હા ઈ કદાચ તમારી માન્યતા એવી હોય તો ભલે. કેવી માન્યતા? તમે કોઈ બીજી ત્રીજી એમ તમે જો જાતિ પાતિનું કોઈ એવું કરવા માંગતા હોય તમે એવું કઈ અમને કહેવા માંગતા હોય તો મનસુખભાઈ ઘણી જગ્યાએ કહે છે કે દેવી પૂજક કોઈ અમારે અહીંયા ચા નથી પીતું, પાણી નથી પીતું. હા એ વાત હાચી લ્યો. હવે મારી વાત તમે સાંભળો. હા ઈ વસ્તુ જે એમાં એવું છે, એમાં એવું છે ભાઈ, અમારી પાસે કામ કરાવવા ચાર્જ. ને અમારે ત્યાં કામ કરાવવા જો હમણાં મારે ઓલું કલર નું એવું કામ હાલતું હતું, હા બરોબર. તો હા આપણે બીજું કામ આપણે પાસે કરાવવા આવ્યું હોય હા તો આપણે ચા પાણીની અને જમવાની સલાહ કરવી તો ન પીવી કે મારી દેવી પડી જાય. એટલે બોલો. હા પણ ના ના ઈ જો ભાઈ દેવી અપડાય ને ઈ કોઈ દી ઈ આપણે માન્ય કરતા અરે નથી. ઈ એમ કહે છે કે મારી દેવી પડી જાય. ઈ ભાઈ જો હું દીદી મારી વાત કરું છું બીજા જે કહેતા અને હોય ભલે કે. ઈ કામે આપણે એટલે આપણે એક તો તમે ભલામણ છે કીધું તું નાયો નથી આઠ દીથી તો મોઢું જોતું અને તું એમ કહે કે દેવી અપડાઈ જાય. હવે એક મારી વાત સાંભળશો તમને માન્યમાં આવે તો હું વાત કરું. હા જો અમારે માતાજીનું કાંઈ પણ માંડવું હોય કે ગમે તે વસ્તુ હોય ને હા અને અમે પાક તો નાખી દે બરાબર, હા અને દાણા જોઈ. હા હવે ઈ દાણા જોઈ પાક નાખીને એમાં અમારે તેત્રી દેવતા પધારે, તેત્રી દેવીઓ અમે બોલાવતા હોય પાકમાં. એમાં તમારા માતાજી આવતા છે કે નહીં આવતા, તમારા કુળ માતાજી ગમે તે હોય. અમારે તો માતાજી કયા અમારે આવે અમને નથી અરે ખબર. અરે મારી વાત સાંભળો, તમારા સમાજના કોઈ બીજી સમાજના દરબારી સમાજના કે ભરવાડ સમાજના રબારી સમાજોના જેટલી આપણી સમાજ છે બધી સમાજનો જેટલા કોઈ પૂછતા તે મારો ન પૂછતા હું તમને ઈ નહીં કરું, પણ જે પૂછતા હશે એનામાં કોઈ માતાજી હશે જ નહીં હોય. હવે તો એને ખબર હોય ને આપણે થોડી ખબર હોય. કારણ કે હવે ઈ બધાય આવે એમાં બધાય માતાજી તેત્રી આમાં બધાય ભગવાન માતાજી એકોને વિરોધ થયા નહીં, કોઈ અપડાતા નથી. દરબાર મની માં હું તો પાળીએ દેવ પૂજાય સમજે તમે કારણ કે બેન દીકરી માટે એને બલિદાન દઈ દીધું હોય. એટલે ભાઈ દરબારમાં કુળ માતાજી આવે છે, કે એ દરબારમાં કુળ આવે. દરબારમાં ભોય નો એમાં પાળિયા થઈ જાય એને તો બેન દીકરીને જ્યારે ઇજ્જત લૂંટાતી હોય જ્યારે બેન દીકરી માટે જ્યારે અન્ય અત્યાચાર થતો હોય ત્યારે એ દરબાર સમાજે એનું રક્ષણ કરેલું હોય છે ક્ષત્રિય સમાજમાંથી એના ઇતિહાસ બોલતા હોય છે. ઈ વસ્તુ પાસે ક્ષત્રિય ધર્મ નિભાવે છે, બાકી એમાં કઈ પાળિયા પૂંજાવાની બી પછી વાત બરાબર તમારી, પાળિયા તો પૂછાય પણ એ ક્ષત્રિય ધર્મ બસાવે ને એટલે બીજું કઈ એમાં એ કઈ એનો કોઈ એવો ધર્મ નથી એવડો એ કે ભાઈ કાંઈ આવો વાંધો આ નહીં, બોલો બોલો બીજું બોલો હાલો. આ થઈ પૂંજાય એવું કઈ નથી. બસ બોલવામાં આપણે બીજું હું ખાલી હવાને મેં તો પ્રેમથી જ ફોન કર્યો છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં તમ તારે તો હા આપણે રેકોર્ડિંગ ચડાવવું છે ને. અરે ચડાવો કે ન ચડાવો ને આપણે ક્યાં આમાં કઈ વિવાદ તો કર્યો નથી. આ તો ફોટો તો મોકલજો તો. આપણે જે મિત્રતાથી સહવાદ કર્યો ખાલી. હા એ તો કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં કોઈનો તમે વિરોધ નથી કર્યો આપણે વિરોધ નથી કર્યો બરોબર. નહીં આપણે મને વિરોધ કરતા તો આવડતું નથી. મનસુખભાઈ હારે મેં 60 વખત ફોન મારી કર્યા. વાત સાંભળો, હું એમ કહું છું હા તમે મને આનો જવાબ નથી દીધો. કહું છું અમારા ઘરે દેવી પૂજક આવે છે તો પાણી નથી પીતા તો એનું શું કરવું? એના ભાઈ હું તમને શું કહું છું, ઈ પાણી ન પીતા એના પોતાનો પણ એમ નથી હું શું કહું છું ઈ એના પોતાનો પ્રશ્ન છે. માતાજી અપડાય ને ઈ કે ઈ વસ્તુમાં હું નથી માનતો. આ ઈ માતાજી આપણે પાણી નો પીવાય બરોબર, હમ. કારણ કે ઈ પાણી હું અલગ અલગ આમાં પાણીમાં અલગ અલગ જાતિ આવતી છે કે આ દલિત સમાજનું પાણી છે. હવે ભાઈ ઓલી એક કબીર કુવા એક હે, પનહારી અનેક, બર્તન સબકા અલગ અલગ, એ પાણી સબમાં એકનું એક. બધું તમારા ગોવાનું પાણી ઈ છે, મારા ગોવાનું પાણી ઈ છે. પાણીમાં તો કઈ ફેર પડવાનો જ નથી ભાઈ. તો ઈ પાણીમાં તમે ક્યાં ઘરી ગયા છો ભાઈ? પણ એવું નથી, પાછું આમાં શું હોય તમને વાત કહું ને, હા અમુક પછી ગોબરા હોય ને ગોળો ધોતા ન હોય ને વિસળતા ન હોય તો પછી એનું ઘરનું ન પીવાય હો, અમે ન અને પીવાય. અને ભાઈ જો હુગરાય હોય ને તો માછું બમણતી એવું બધું હોય તો પાણી ન પીવાય. તો ખબર વાત એક જ, ઈ તો હું ના પાડું. હા એમ એટલે એવું તો હું તમને કહું બસ. કાંઈક સતુરાય હોય તો પાણી પીવાય, નકર ન પાવે. અને ઈ પોતાનો પ્રશ્ન છે ભાઈ, ઈ તો માતાજી ના નથી પાડતા. અને આપણે તો સ્પેશિયલ તારમાંથી જ પાણી આવે તમને વાત કહું, અને નર્મદાનું. મારી વાત તમે સાંભળો, હું તમને એમ કઉ છું કે અગણિયાન બગોયાન છે એમાં રાઘવભાઈ તમારા સમાજના છે. ઘરની ખેતી ને વાડી, હું એની વાડીએ બધે જઈ આવ્યો છું ને, એની તમારે એક ખાટલે બે ભેગા બે કરીને બધા આનંદ કરતા હોય. તમે ખાઈ પીવું દલિતના ઘરનું? હા પીને આપણે જો હજી ક્યાંય ગયા નથી. હું તમને એવું ખોટું તો મને બોલતા આવડતું નથી. તમે હજી તમારે કેટલા વર્ષ થયા? મારા છે 59. તો તમે આમાં ભેદભાવ રાખો તમે? નહીં આપણે તો આમ ભેગા કાયમ ખેતરમાં કામ બધા ભેગા એમ કર્યા નહીં તો તમે આજુબાજુ. પાણી પીવો તમે અમારા ઘરે આવ્યો? ઘરે આપણે કોઈ દી યાદ નથી ભાઈ, કોઈ એમ દી. નહીં તમે મારા ઘરે આવો પાણી પીવો તમે કહો?
તે એમાં ઘણી જગ્યાએ પી લીધેલું છે વચ્ચે મેં તો. હા બરોબર જમી હોત લ્યો ને. જમ્યા નથી ભાઈ, પણ ઘણી જગ્યાએ મેં પાણી તો પીવાઈ ગયું છે. એમ નહીં તમે આમાં હા. અમારા ઘરે આવે તમે જમી લો તો અમે તમને કેવી કે ભાઈ અમારા અમે તમને પ્રેમથી કહીએ કે ભાઈ આજે અત્યારે ટાઈમ છે ટાણું છે જમવાનું હા. બપોર હોય કે હાંજનો વાળું હોય તો જમી લો ને. મારી વાત એ સાંભળો. હવે મનસુખભાઈ અટાણે હોટલ હાલે છે બરાબર. હા હવે કદાચ એક દાખલા તરીકે માનો કે હું ત્યાં ગયો હા. અને ત્યાં નીકળ્યો ને હાલો મારે એ સમય થઈ ગયો ને એ હોટલે કદાચ મેં હું જમી લીધું હોય તો મને હું એમાં કહ્યું હું મરી જાઉં એમાં? કાંઈ ન મરી જાવ. નહીં, એમાં તમને ઈ પ્રશ્ન જ ન કરવાનો, એમાં શું થઈ જાય? બરોબર બરોબર એટલે ટૂંકમાં તમે કાંઈ આવું જાતિ ભાતી કે એવું કાંઈ રાખતા નથી તમે દરેકના નહીં ઘરનું નહીં. પાણી પી લો અને જમી લો ને ટૂંકમાં. એ ભાઈ મેં મારી વાત સાંભળો. જો હું તો સૌ નાનો માણસ, મારી હા વાત સાંભળો. હું નાનો માણસ છું અને તમારા ભાઈઓમાં મારા ગામમાં છે મારે ભત્રીજા થાય છે, મને કાકા કરીને આજની તારીખમાં બોલાવે છે. ભણવા ગણવા જાતા કારવતા હોય ને મારે ત્યાં પૈસા ટકામાં ટિકિટોમાં ભાડામાં નાસ્તા પાણીમાં મેં કોઈ દી એનો તારો કર્યો ન હોય. હજી હું તમને આજની તારીખમાં હરૂભરું વાત કરાવી દઉં. હા. આપણે પોતાના દીકરા જેમ જ રહેશે. ના ના તમારું નામ શું કીધું દાદા? મારું નામ દિનેશ સોલંકી. ના ના દિનેશભાઈ આપણે છે ને આ રેકોર્ડિંગ સારું થયું છે અને હા. આપણે તમ તારે આ વિડીયો મૂકશું બરોબર, કારણ કે તમે સારી વાત કરી. તમે આમાં કાંઈ જાતિ ભાતીમાં એમાં કાંઈ માનતા નથી બરોબર, અને પાણીમાં કાંઈ જાતિ હોતી નથી બરોબર, અને નહીં કાંઈ નહીં. આપણે રોટલો ખાઈ લેવી તો ઈ આનું હોય ઈ આપણે અમે કાંઈ બનાવ્યું ન હોય ઈ આપણે ઉગાડ્યું હોય ક્યાંથી જમીનમાંથી, હા ઈ બધા ભાઈ બધું એમાંથી ને અને એ થાય છે. બધું કુદરતી પ્રક્રિયામાંથી થયું હોય બરોબર, પ્રકૃતિમાંથી. હા આપણું ઋતુ. બનાવેલું કાંઈ નથી. હા બરોબર બરોબર. હા બરોબર દિનેશભાઈ કાંઈ વાંધો નહીં, આપણે વાતે હારી કરીને ફોટો મોકલી દીજો એટલે આપણે રેકોર્ડિંગ ચડાવી દઉં બરોબર. અત્યારે હું અહીંયા કણે મેળામાં આનંદ કરવા આવ્યો છું તો આનંદ કરીએ પછી વિડીયો તો આપણે મૂકવાના છે, વાતે કરવાની છે બરોબર. હા ભલે ભલે. ભલે ભલે હાલો હા ફોટો મોકલી દીજો આમાં. હા.